નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ ખેડૂતોના હિત માટે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું પહેલું ચરણ ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું છે. સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણમાં જસદણ તાલુકાના ઘેલા સોમનાથના મંદિરે દર્શન કરીને પૂર્ણ થઈ. આ યાત્રા પહેલા ચરણની યાત્રા દરમિયાન સ્વયંભૂ ખેડૂતોએ ઉપસ્થિત રહી અને યાત્રાને ખૂબ સફળ બનાવી છે. ત્યારે આવતીકાલે આ યાત્રાનું બીજું ચરણ જે છે એમની શરૂઆત થઈ રહી છે. બીજા ચરણની અંદર આ યાત્રા ચોટીલામાંથી થઈ અને ત્યાંથી અમદાવાદ થઈ અને ગાંધીનગર 8મી તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં એમનું સમાપન થશે. આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ યાત્રાની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે ચોટીલાવાડામાં ચામુંડમાં ના આશીર્વાદ મળવાના છે ને એના ગઢમાંથી જ્યારે આ યાત્રા પસાર થવાની છે ત્યારે હું તમામ ખેડૂતોને આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરું છું. આ યાત્રામાં આવતીકાલે 5:30 કલાકે જસદણની બાજુમાં આવેલું ચરાડવા ગામની અંદર વિશાળ સભાનું આયોજન છે અને ત્યારબાદ ચોટીલાના પીપરાડી ગામે સાંજે 7 થી 8 વાગ્યાની આજુબાજુ ત્યાં એક મોટી વિશાળ સભાનું આયોજન છે. તો તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું કે આવો આવતીકાલની સભાઓમાં અને યાત્રામાં આપણે આ યાત્રામાં જોડાઈએ અને તમે બધા યાત્રામાં આવશો તો મને પણ સારું લાગશે અને આપણે બધા ખેડૂતલક્ષી અને ખેડૂતના મુદ્દાઓ માટે વાત કરીએ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.